જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું પ્રોટીનથી ભરપૂર સુખડી બનાવવાના છે કે જે બાળકોને આપણે સવારની મોર્નિંગ સ્કૂલ હોય ત્યારે આ ખવડાવીએ તો આપણે નાસ્તા માટે ફોર્સ કરવાની જરૂર નથી પડતી. તો એના માટે મેં અહીંયા મગજતરી, કાજુ, બદામ અને તલ લઈ લીધા છે. તલ પણ આપણે એ ડ્રાયફ્રૂટ જેવી જ વસ્તુ છે. એક તલમાં બી પ્રોટીન બહુ સરસ રીતે મળી રહે છે. અને અહીંયા એક વાટકી જાડો ઘઉંનો લોટ અને મેં ઘી લીધું છે. ઘી આપણું ઘરનું છે, મેં ફ્રીજમાં મૂક્યું હતું એટલે અને ગોળ લઈ લીધું છે. હવે ડ્રાયફ્રૂટ બધું છે આપણે એને પીસી લેવાનું છે, દરદરું તૈયાર કરી દેવાનું છે. જો આવી રીતે તૈયાર થઈ જાય તો પછી આપણે એક કઢાઈ મૂકી દઈશું. તો મેં અહીંયા એક કઢાઈ મૂકી દીધી છે. એની અંદર આપણે જે ઘી લીધું છે એને ઉમેરી દેવાનું છે. ઘી બરાબર મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. બધા લેડીઝોની પ્રોબ્લેમ હોય છે કે જ્યારે બાળકો સવારે સ્કૂલે જાય તો કંઈ ખાઈને ના જતા હોય ત્યારે આપણને ટેન્શન રહેશે. પણ જ્યારે આપણે આ સુખડી એક બટકું પણ એને આપી દઈશું તો એ બાળક એની પર દૂધ પણ લઈ લે તો બી એ પ્રોટીનથી ભરપૂર મળી રહે છે. એનામાંથી બધું જ પ્રોટીન મળી રહે છે. તો 12 વાગ્યા સુધી બાળક આપણું નાસ્તો ના કરે તો બી કોઈ પ્રોબ્લેમ નથી થતો. તો હવે આપણે આ રીતે લોટને બરાબર શેકી દેવાનો છે. જો માપ આપણું બરાબર કમ્પ્લીટ જ છે. બરાબર શેકાઈ જાય ત્યાં સુધી, કલર બદલાય એનો બ્રાઉન કલર જેટલો થઈ જાય ત્યાં સુધી. હવે મેં અહીંયા થોડુંક દૂધ લીધું છે. દૂધ નાખવાથી આપણી સુખડી એકદમ સોફ્ટ અને દાણેદાર બનશે કે જે એને કોઈને દાંત પણ ના હોય એ પણ સરસ રીતે આને ખાઈ શકે છે. જરૂરી નથી કે બાળકો જ, પણ મોટા પણ આને લઈ શકે છે કે ભરપૂર પ્રોટીન મળી રહેશે. પણ બાળકો માટે સારી વસ્તુ છે. મીઠું તો બાળકોને પસંદ જ હોય છે. જો બધો સરસ લોટ શેકાઈ ગયો છે તો આપણે હવે જે ડ્રાયફ્રૂટ દળ્યા હતા એ બધા મિક્સ કરી લઈશું અને એને મિક્સ કરી દેવાનું છે સરસ. મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે ગોળ ઉમેરી દેવાના છે. જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું ડ્રાયફ્રૂટ, અને થોડું ડ્રાય લાગશે પણ ઘી નાખવાની જરૂર નથી. જ્યારે ગોળ પડશે ત્યારે આપણું ઘી બરાબર થઈ જશે. જો ગોળ પણ સરસ મિક્સ થઈ ગયો છે. આપણે એને કાઢીને એક થાળીમાં સરસ રીતે પાથરી દીધું છે અને ઠંડુ થવા દઈશું ત્યારે સરસ રીતે. જો ઘી એકદમ સરસ છૂટું પડી ગયું છે. પહેલાં ડ્રાય લાગતું હતું પણ જરૂર ન પડે ઘીની વધારે. જે માપ છે મેં સરખા માપે લીધું છે બધું. હવે આમને ઠંડુ થવા દેવાનું છે. જો સરસ રીતે સુખડી ઠંડી થઈ ગઈ છે એને હું કટિંગ કરી લઈશ. જોઈ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ સુખડી તૈયાર થઈ ગઈ છે. હું તને એક ડીશમાં આપણે સર્વ કરીશું એને. હું સરસ રીતે તમને બતાવીશ કે એકદમ સોફ્ટ અને હેલ્ધી પ્રોટીનથી ભરેલી સુખડી તૈયાર થઈ ગઈ છે. જો તો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.